चलो लास्ट में भौतिक गुणधर्मों में आगे बढ़िए। चलो सौथी पहला આપણે કે ની કિંમત ઉપરથી એસિડિકતા બેઝિકતા નક્કી કરી। હવે જે આલ્કોહોલ, ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડ આ ત્રણેયની અંદર એસિડિક ગુણધર્મો માટે વાત કરીએ। આલ્કોહોલ એટલે કે R સાથે OH એની પાણી સાથે પ્રક્રિયા કરાવો એટલે આપણી પાસે પ્રોડક્ટ હશે RO માઇનસ પ્લસ H3O પ્લસ। બીજું રિએક્શન જોઈએ એરોમેટિક ફિનોલ લઈ લઈએ, H2O સાથે પ્રક્રિયા કરીએ, ફિનોક્સાઇડ આયન બનશે પ્લસ H3O પ્લસ। સમજો આ ફિનોલ છે, આ ફિનોક્સાઇડ આયન છે। ફિનોક્સાઇડ આયન ની અંદર સંસ્પંદન થશે। તમને યાદ હોય તો તમે ફિનોક્સાઇડ આયનમાં આલ્કોહોલ, ફિનોલ, ઇથરમાં આપણે સંસ્પંદન બતાવેલું હતું। આના 5 સંસ્પંદનીય બંધારણો મળશે। પાંચ મળશે અને આ સંસ્પંદન છે એ કાર્બન પર નેગેટિવ વીજભાર ફરશે અને એના કારણે ઉત્પન્ન થશે। ધ્યાન રાખજો। આપણી પાસે છે હવે કાર્બોક્સિલિક એસિડ RC ડબલ બોન્ડ O સાથે H, એની અંદરથી RC ડબલ બોન્ડ O માઇનસ, આ છે કાર્બોક્સિલેટ આયન પ્લસ H3O પ્લસ। આની અંદર પણ સંસ્પંદન થશે, કાર્બોક્સિલેટ આયનમાં સંસ્પંદન થશે। આમાં સંસ્પંદન નહીં થાય, આમાં સંસ્પંદન થશે કાર્બન પર નેગેટિવ, આમાં બી સંસ્પંદન થશે ઓક્સિજન પર નેગેટિવ। હવે ધ્યાન રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે। ઓક્સિજન પર નેગેટિવ, પેલું કાર્બન પર નેગેટિવ। હવે આ જે ઓક્સિજન પર અને કાર્બન પર નેગેટિવ વીજભાર આવે છે, કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે ઓક્સિજનને એટલે કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે ઇલેક્ટ્રોનને છે ને બહુ સાચવશે નહીં। ધ્યાન રાખજો, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે કે ઓક્સિજન વિદ્યુત ઋણતા વધારે છે, ઇલેક્ટ્રોનની ઓલરેડી એમાં ઉણપ છે, ઇલેક્ટ્રોન મેળવવા માટે પ્રયત્ન કરશે। કેમ કરીને ક્યાંથી મને ઇલેક્ટ્રોન મેળવે? જો સૌથી ઇલેક્ટ્રોનનો ભૂખ્યો હોય અને ઇલેક્ટ્રોનને સારી રીતે સાચવી શકે તો ફ્લોરિન 17મો સમૂહ, વિદ્યુત ઋણતા સૌથી વધારે। એના પછી આપણી પાસે આવે 16મો સમૂહ, 16મા સમૂહની અંદર ઓક્સિજન, તેની વિદ્યુત ઋણતા વધારે છે। વિદ્યુત ઋણતા વધારે છે એટલે એના કારણે શું થશે તો કે ઇલેક્ટ્રોનને સારી રીતે સાચવશે। એટલે કે આ જે પાર્ટ છે ને એની સ્થિરતા વધારે છે આની સાપેક્ષ। સમજો, આની સ્થિરતા વધારે છે। હવે આની સ્થિરતા વધારે છે તો પ્રક્રિયા, ચલો ઇલેક્ટ્રોન ઓક્સિજનને મળ્યો, હવે આની અંદર સંસ્પંદન થાય। એમ થાય સંસ્પંદન કેવી રીતે થાય જુઓ, સમજો। RC ડબલ બોન્ડ O છે, સિંગલ બોન્ડ O માઇનસ, જેની પાસે વધારાનો ઇલેક્ટ્રોન યુગ્મ છે, આની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ અહીં આપશે એટલે આ તરત જ પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ આગળ ટ્રાન્સફર કરશે। સમજો, અહીં આગળ બંને ઇલેક્ટ્રોન યુગ્મને ટ્રાન્સફર થયા, પણ જે ઇલેક્ટ્રોન યુગ્મને ટ્રાન્સફર થાય છે સમજો ડબલ બોન્ડ O, આ ઇલેક્ટ્રોન યુગ્મ આમ જતું રહ્યું। ઓક્સિજન ઉપર જ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ રહ્યા છે। જુઓ, આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર શું બને? એનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર બન્યું, બંને પર માઇનસ ડેલ્ટા। તો અહીં આગળ આપણે જોઈએ છીએ ને તો
તો કે ઇલેક્ટ્રોન કોની પાસે ફરે છે? તો કે ઓક્સિજન પાસે. ઓક્સિજન ઇલેક્ટ્રોનને કેવી રીતે સાચવશે? વધારે સારી રીતે સાચવશે. આવ્યો છે? હા, બેસ મારી સાથે. બરોબર છે. આની સાથે ખૂબ મજા કરશે ઇલેક્ટ્રોન સાથે. કારણ કે એને ઇલેક્ટ્રોનની ઉણપ છે, ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે, એને ઇલેક્ટ્રોન મળ્યો છે. કાર્બનની વિદ્યુત ઋણતા એની સાપેક્ષ ઓછી છે. એટલે કાર્બનને ઇલેક્ટ્રોનની જરૂરિયાત આના જેટલી નથી. એટલે કાર્બન પર ઇલેક્ટ્રોન જાય છે ખરો, પણ એ તરત જ આગળ મોકલશે કે ભાઈ ચલો આગળ. હવે બીજો કાર્બન ઉપર જ જશે, ત્યાંથી આગળ, ત્યાંથી આગળ. ટૂંકમાં આ દરેક કાર્બન પર આપણને ઇલેક્ટ્રોન ફરતો જોવા મળશે. આપણને ખ્યાલ છે કે અહીં આગળ એક ઇલેક્ટ્રોન ફરશે, નેગેટિવ ચાર્જ આવશે, અહીં આગળ આવશે, અહીં આગળ આવશે. બરોબર. ઇલેક્ટ્રોન આ બધા કાર્બન છે, કાર્બન પર ફરશે. તે સ્ટેબિલિટી નહીં રહે સંસ્પંદનમાં. બંધારણ સ્ટેબલ નહીં બને, સ્થિરતા નહીં. આને એવું નહીં થાય કે ઇલેક્ટ્રોન આવે ને તો સાચવીને રાખીએ, સ્થાયી બંધારણ બનાવીએ. એવું આ નહીં કરે. આમાં સંસ્પંદન થશે. 5 સંસ્પંદનીય બંધારણો છે. આમાં 2 જ સંસ્પંદનીય બંધારણો છે, પણ આ વધારે સ્ટેબિલિટી ધરાવશે. એટલે આ વધારે બંધારણ સ્ટેબલ થઈ જશે, સ્થિરતા વધી જશે. આની સ્થિરતા ઓછી રહેશે. એટલે પ્રક્રિયા આની સાપેક્ષ આ પ્રક્રિયા એ આ દિશામાં વધારે થશે અને આ પ્રક્રિયા આ દિશામાં વધારે થશે. હવે આ દિશામાં વધારે થાય એટલે આ બે ભેગા થઈને શું બનાવે? ફિનોલ. સાપેક્ષની વાત કરું છું, 2 પ્રક્રિયાની. એની જગ્યાએ આની સ્ટેબિલિટી વધારે છે તો પ્રક્રિયા કઈ બાજુ રહેવા પ્રયત્ન કરશે? સ્થિરતા તરફ. એટલે આ સ્ટેબલ પ્રોડક્ટ છે તો પ્રક્રિયા આ બાજુ તરફ વધારે રહેશે. આ બાજુ તરફ પ્રક્રિયા વધારે રહે, નિપજ તરફ. એટલે H3O+ વધારે ઉત્પન્ન થયો તો આ શું બતાવે છે? એનો એસિડિક નેચર બતાવે છે. બરોબર છે. એટલે કે કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા એ ફિનોલ કરતા વધારે છે અને ફિનોલની એસિડિકતા એ આલ્કોહોલ કરતા વધારે છે. કારણ કે આલ્કોહોલમાં સંસ્પંદન છે જ નહીં. આમાં સંસ્પંદન જોવા મળ્યું સાપેક્ષમાં. એટલે આલ્કોહોલ કરતા આની એસિડિકતા વધારે. સંસ્પંદન આમાં છે જ નહીં એટલે એ તો પ્રક્રિયા આ બાજુ જ મેક્સિમમ રાખશે. પ્રક્રિયાથી પેલી બાજુ નિપજ મળી પણ મેક્સિમમ પ્રોડક્ટ બાજુ નહીં જાય, પ્રક્રિયા એક બાજુ રહેશે. અહીં આગળ શું થશે? આની સાપેક્ષ પ્રોડક્ટ વધારે બનશે એટલે વધારે H3O+ ઉત્પન્ન થશે એટલે એસિડિક નેચર વધારે બનશે. એના કરતા આની નિપજની સ્થિરતા વધારે છે. બરોબર છે. તો આ વધારે નિપજ તરફ રહેશે પ્રક્રિયા એટલે એસિડિક ગુણધર્મ એનો વધશે. આ પ્રક્રિયામાં આ દિશામાં પ્રક્રિયા ખૂબ વધારે રહેશે. આમાં આ દિશામાં રહેશે પણ આની સાપેક્ષ વધારે, આની સાપેક્ષ ઓછી. આ નિપજ જે મળે ને એના કરતા આ નિપજ વધારે મળે, એના કરતા આ નિપજ વધારે મળે. ઓકે, તો આ સે ધ્યાન રાખજો, એનો એસિડિક નેચર આવી. બરોબર છે. તો આ આપણી પાસે ફિનોલ, આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા. હવે બીજું ધ્યાન રાખો, જ્યારે બી COOH સાથે 2 ગ્રુપ જોડી શકે, એક ઇલેક્ટ્રો વિથડ્રોઈંગ ગ્રુપ અને બીજું છે ઇલેક્ટ્રો ડોનેટિંગ ગ્રુપ. ઇલેક્ટ્રો વિથડ્રોઈંગ ગ્રુપ ધ્યાન રાખજો હો, જે ઇલેક્ટ્રોનને વિથડ્રો કરશે, અંદરથી બહાર કાઢશે ઇલેક્ટ્રોન. અહીં આગળ ધારો કે ઇલેક્ટ્રો વિથડ્રોઈંગ ગ્રુપ લાગી ગયું, વિથડ્રો કરશે ઇલેક્ટ્રોનને, આની અંદરથી વિથડ્રો કરશે એટલે ઇલેક્ટ્રોનને આ બાજુ ખેંચે, આ બાજુ ખેંચે, આ બાજુ ખેંચે. એટલે આ શું કરશે? નેગેટિવ ચાર્જ નામ ખેંચશે. એટલે ઓક્સિજન પર નેગેટિવ વીજભારમાં શું થાય? ઘટાડો. સમજો, ઋણ વીજભાર ઘટે. પહેલી જ કન્ડિશન. એના કારણે એની સ્થિરતામાં વધારો થાય, કારણ કે આ ઝડપથી H+ સાથે નહીં જોડાય. સમજો, આની નેગેટિવિટીમાં ઘટાડો થાય તો આ એ બીજા H+ સાથે, જેમ કે અહીંયા આગળ મારે એમ થાય કે આ H+ સાથે પ્રક્રિયા કરાવડાવી, પણ ક્યારે કે આ નેગેટિવ વીજભાર વધારે હોય ને તો આ પોઝિટિવ સાથે બહુ ઝડપથી પ્રક્રિયા કરે. હું એમ કહું છું આ નેગેટિવ વીજભાર ઓછો થઈ ગયો તો છે ખરો પણ ઓછો છે, તો આની સાથે આકર્ષણ બળ કેવું લાગશે? ઓછું. આકર્ષણ બળ ઓછું લાગશે તો એ રિવર્સિબલ પ્રક્રિયા કેવી કરશે? ઓછી. એટલે આની સ્થિરતા વધી ગઈ એટલે આ મને વધારે પ્રમાણમાં મળ્યો, આ વધારે પ્રમાણમાં મળ્યો એટલે એની એસિડિક સ્વભાવમાં શું થઈ ગયો? વધારો થઈ ગયો. સમજો, જો ઇલેક્ટ્રો ડોનેટિંગ ગ્રુપ જોઈન્ટ થાય છે, ઇલેક્ટ્રો
ડોનેટિંગ ગ્રુપ ધારો કે અહીં આગળ જોડાય છે, સી ડબલ બોન્ડ ઓ, ઓ નેગેટિવ. ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોડોનેટિંગ ગ્રુપ. ઇલેક્ટ્રોડોનેટિંગ ગ્રુપ એટલે ડોનેટ કરશે, એટલે કે એ કાર્બન તરફ ઇલેક્ટ્રોન આપે. કાર્બન તો પોતાને ઘેર ઇલેક્ટ્રોન રાખવાનું નહીં, એ શું કરશે, આગળ આપશે, ઓક્સિજનને આપે. એટલે ઓક્સિજનના ઋણ વીજભારમાં શું થઈ ગયો, વધારો. ઇલેક્ટ્રોડોનેટિંગ ગ્રુપના કારણે ઓક્સિજન પર ઋણ વીજભાર વધે. અને જો ઋણ વીજભાર વધે છે તો એ ધન આયન સાથે કેવી પ્રક્રિયા કરશે, ઝડપથી. તો સ્થિરતા ઘટે. અને જો સ્થિરતા ઘટે છે તો એસિડિકતા ઘટે. અને આની એસિડિકતા વધે. સમજો. ફરીથી એક વખત, અને ઇલેક્ટ્રોન ખેંચી લીધા. ઇલેક્ટ્રોન ખેંચી લીધા એટલે ઓક્સિજન પાસેથી આ ઇલેક્ટ્રોન ખેંચશે. અને જેવા એને કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચે એટલે ઓક્સિજન પાસેથી ખેંચશે. એટલે નેગેટિવ વીજભારમાં શું થઈ ગયો, ઘટાડો. એટલે ઝડપથી H+ સાથે પ્રક્રિયા કરે નહીં, તો આની સ્થિરતામાં શું થઈ જશે, વધારો. તો H+ વધારે સમય પડ્યો રહેશે, H+ મુક્ત સ્વરૂપે પડ્યો રહેશે. એના કારણે એની એસિડિકતામાં વધારો થશે. બીજી વસ્તુ કે આ ઇલેક્ટ્રોડોનેટિંગ ગ્રુપ લાગ્યા. ઇલેક્ટ્રોડોનેટ કર્યા એને, કોને કર્યા, કાર્બનને. કાર્બનને તો પોતાની પાસે રાખશે નહીં, એ કોને ડોનેટ કરશે, ઓક્સિજનને. જેવા ઓક્સિજન પર વધારે એટલે ઓક્સિજન પર ઋણ વીજભાર વધી ગયો. એટલે જેવો ઋણ વીજભાર વધી ગયો એટલે H+ ને શું કરશે, વધારે આકર્ષશે. ઝડપથી પ્રક્રિયા એટલે સ્થિરતામાં શું થઈ જશે, ઘટાડો. એટલે એસિડિકતામાં શું થઈ જશે, ઘટાડો થઈ જશે. બરોબર છે. તો આ ઇલેક્ટ્રોડોનેટિંગ ગ્રુપ અને ઇલેક્ટ્રો વિડ્રોઈંગ ગ્રુપની ચર્ચા. બીજું આપણી પાસે ઉદાહરણ છે, 3 ઉદાહરણ લઈએ. જુઓ, એની ઉપરથી આપણે સારું એવું સમજી શકીશું. પહેલું ગ્રુપ છે આપણી પાસે બેન્ઝોઇક એસિડ. સમજો, અહીંયા આગળ OCH3 લગાડીએ. ઘણા બધા એક્ઝામ્પલ, અને એસિડિકતા માટે તો કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાય છે. થોડું કોન્સન્ટ્રેટ કરજો. કોની એસિડિકતા વધારે હશે, અહીંયા આગળ આપશે આલ્ફાબેટિક, A1 અથવા તો રોમનમાં 1 2 3. આલ્ફાબેટિક આપશે ABCD અથવા તો 1 2 3 રોમનમાં. એસિડિકતાનો ક્રમ જણાવો. હવે સમજો, સૌથી પહેલા NO2 બોલો, ઇલેક્ટ્રો અને OCH3. આમાં તો કઈ છે નહીં, અહીંયા આગળ પ્રોબ્લેમ છે. હવે મને એમ કહો કે NO2 શું કરશે, ઇલેક્ટ્રોન ખેંચશે કે ઇલેક્ટ્રોન આપશે, ખેંચશે. ઇલેક્ટ્રો વિડ્રોઈંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રો વિડ્રો કરશે, એટલે કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે. તો આ રિંગમાંથી ઇલેક્ટ્રોન ખેંચે એટલે રિંગ કઈ ઇલેક્ટ્રોન પોતાના થોડા આપશે, એ કોને કોના ઇલેક્ટ્રોન ખેંચશે, COH. એટલે COH પાસેથી ઇલેક્ટ્રોન ખેંચ્યા. ઇલેક્ટ્રોન ખેંચ્યા એટલે અહીંયા આગળ જ્યારે H+ છૂટો પડે ત્યારે COO- હશે, કાર્બોક્સિલેટ આયન. તો એ વીજભારમાં શું થઈ જશે, ઘટાડો. તો એ ઘટાડો થયો તો એ ઘટાડો થઈ ગયો. સમજો, આ ઇલેક્ટ્રો વિડ્રોઈંગ ગ્રુપના રૂલ્સ આને લાગુ પડશે. ઇલેક્ટ્રો વિડ્રોઈંગ ગ્રુપ કાર્બોક્સિલેટ આયન બનશે ત્યારે એનો ઋણ વીજભાર ઘટશે, સ્થિરતા વધશે, એસિડિકતા વધશે. અહીં આગળ એવું કઈ છે નહીં, અહીં જતા રહીએ. આ શું કરશે તો કે આ ઇલેક્ટ્રો ડોનેટિંગ ગ્રુપ, ઇલેક્ટ્રોડોનેટિંગ ગ્રુપ ઇલેક્ટ્રોન શું કરશે, આપશે. લે ભાઈ વધારાના છે લઈ જા, એ આપશે. એટલે રિંગ પોતાની પાસે રાખે નહીં, એ કોને પાસ કરશે, તરત જ COH ને પાસ કરે. એટલે અહીંયા આગળ જ્યારે કાર્બોક્સિલેટ આયન બનશે એટલે તરત જ એના ઋણ વીજભારમાં વધારો, તો સરળતાથી પ્રક્રિયા કરશે. બરોબર છે. એટલે આની એસિડિકતા ઓછી રહેશે. તો અહીંયા આગળ ક્રમ કયો બનશે, 3 2. આવા બીજા પ્રશ્નોના સોલ્વ કરવા હોય તો આપણે GOC ની અંદર, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ઘણા બધા ક્વેશ્ચન્સ આ રીતના લીધેલા છે. એકલા કાર્બોક્સિલિક એસિડના નહીં,
ટોટલી બધાના લીધેલા છે, દરેક ગ્રુપના લીધેલા છે, અને ત્યાં આગળ લોટ ઓફ ક્વેશ્ચન કરેલા છે. એટલે સેજ એ વસ્તુ તમે રિફર કરજો. આ તો એક આપણે ટેમ્પરરી અત્યારે હાલ આ સમૂહમાં છે એટલે લઈ લીધું. બાકી ત્યાં આગળ બહુ જ બધા ક્વેશ્ચન કરેલા છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની સ્થિરતા, બરોબર છે, કોણ વધારે એક્ટિવ રહેશે, કોણ વધારે ક્રિયાશીલતા ધરાવશે, એવા ક્વેશ્ચન બી ત્યાં આગળ જીઓસીમાં લીધેલા છે. આખો જીઓસી નો ભાગ રેફરન્સમાં લેજો. બરોબર છે. બીજી વસ્તુ અત્યારે આપણે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એટલે આપણે ફરીથી એક વખત એને રિકોલ કરી લીધું. બાકી બહુ બધા એક્ઝામ્પલ છે અને એસિડિકતા બેઝિકતાના ઘણા બધા ક્વેશ્ચન્સ જીઓસીમાં આપણે કર્યા છે અને પૂછાય છે પણ સારા એવા હો. આ ટોપિક ધ્યાનમાં રાખજો. બરોબર છે. તો આ આપણી પાસે કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા લખી નાખો ઝડપથી. ચલો, sp2 સંકરણ અને એની સાથે COOH હાજર હોય તો એની એસિડિકતા ધ્યાન રાખજો. આ વિનાઇલ સમૂહ અને વિનાઇલ સમૂહ સાથે સીધો કાર્બોક્સિલિક એસિડ સમૂહ જોડાયેલો હોય અને એક બેન્ઝીન સાથે સીધો COOH સમૂહ જોડાયેલો હોય તો બંનેમાં પરિસ્થિતિ એક સમાન આવશે. શું થઈ રહ્યું છે તો કે આ જે સંસ્પંદનની ઘટના આ રીતે થશે. આ ઇલેક્ટ્રોન પાયબંધના ઇલેક્ટ્રોનને આકર્ષે, ઓક્સિજન પાયબંધના ઇલેક્ટ્રોનને આકર્ષે એટલે એના પર ઓલરેડી નેગેટિવ વીજભાર આવશે, ઇલેક્ટ્રોન લઈ લેશે. આ પાયબંધના ઇલેક્ટ્રોનને પછી આ કાર્બન આકર્ષે અને એ એને મેળવશે. એટલે સંસ્પંદનની ઘટના આવી થાય. જુઓ, CH C ડબલ બોન્ડ O છે તો મધ્યના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ ગયો એટલે એના પર નેગેટિવ વીજભાર, O સાથે H. હવે આ કાર્બન જેવો પોઝિટિવ બન્યો એટલે અહીંથી આ પાયબંધના ઇલેક્ટ્રોન એ આકર્ષે. એ આકર્ષે એટલે દ્વિબંધ આ જગ્યા પર આવશે. દ્વિબંધ ત્યાં આગળ આવે એટલે આના ઇલેક્ટ્રોન ગયા એટલે આ કાર્બન પોઝિટિવ આવશે. આ ઇલેક્ટ્રોન લઈ લીધા એટલે અહીંથી ધન વીજભાર જતો રહેશે. તો આ રીતે આ સંસ્પંદન બંધારણ આપણને જોવા મળે. એના કારણે એસિડિકતામાં આપણને વધારો થયેલો જોવા મળશે. આ વિનાઇલ ગ્રુપ છે, આટલું આ વિનાઇલ સમૂહ છે. વિનાઇલમાં આવું થશે, ફિનાઇલમાં પણ આવું થશે, એરોમેટિક. આની સાથે જ્યારે COOH જોડાય ત્યારે બી જ પરિસ્થિતિ આવશે જે આની અંદર છે. બરોબર છે. એટલે એ આપણે એક ધ્યાનમાં રાખીશું. નેક્સ્ટ, એસિડિકતા પૂરી કરી. હવે કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયાઓ. કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ. હવે કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયામાં જઈએ છીએ તો પહેલા કાર્બોક્સિલિક એસિડ RC ડબલ બોન્ડ O સાથે H. બીજો કાર્બોક્સિલિક એસિડનો અણુ લઈ લઈએ, RC ડબલ બોન્ડ O સાથે H. હવે ધ્યાન રાખજો, ક્યાં H+ ઉમેરી અને ગરમી આપીએ અથવા તો ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ ઉમેરી અને ગરમી આપીએ. ખાસ કરીને ધ્યાન રાખજો, P2O5 અને H2SO4 એ ડિહાઇડ્રેશન માટે વપરાય. ડિહાઇડ્રેશન એટલે પાણીનો અણુ દૂર કરવા. H2O દૂર કરવા માટે વપરાશે, P2O5 અને H2SO4 બંને. તો અત્યારે P2O5 નો ઉપયોગ કરીશું. આમાંથી પાણીનો અણુ નીકળી જશે, H2O. બરોબર છે. આ ઓક્સિજન આની સાથે આ કાર્બન સાથે જોડાઈ જશે એટલે પ્રોડક્ટ આ રીતે બને, RC ડબલ બોન્ડ O એની સાથે O, C ડબલ બોન્ડ O એની સાથે R. આ જે બની ગયો એને એનહાઇડ્રાઇડ કહેવાય. આવી જ પ્રક્રિયા એસિડિક એસિડ સાથે કરાવીએ. OH પ્લસ CH3 C ડબલ બોન્ડ O એની સાથે OH. H2O રિલીવ થશે, ડિહાઇડ્રેશન.
કે H પ્લસ ડેલ્ટા એટલે H2SO4 આપણે લઈ શકીએ. અહીં આગળ ખનિજ એસિડ પણ લઈ શકાશે. ખનિજ એસિડમાં કોનો સમાવેશ થાય? HCl, HNO3, H2SO4 આ બધા ખનિજ એસિડ છે, મિનરલ એસિડ છે. તો અહીં આગળ P2O5 ઉમેરી દઈએ, કોઈ પણ બે ઉમેરો બંનેમાંથી, ગરમી આપીશું, H2O રિલીવ થશે અને H2O આ રિલીવ થયું, બાકીનો ભાગ છે ને આપણે જોઈન કરી દઈશું. CH3 C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O CH3 કે એસિટિક એનહાઇડ્રાઇડ અથવા તો બીજું નામ ઇથેનોઇક એનહાઇડ્રાઇડ પ્લસ H2. તો આ જે થઈ ગઈ એનહાઇડ્રાઇડની બનાવટ થઈ ગઈ. એનહાઇડ્રાઇડની બનાવટ પછી બીજી પ્રક્રિયા છે એસ્ટરીકરણ. એસિડિક એસિડ લઈ લઈએ કે કોઈ પણ બી એક કાર્બોક્સિલિક એસિડ RCOOH, એમાં R-OH ઉમેરી દઈએ. અહીં આગળથી H પ્લસ એસિડની હાજરીમાં પ્રક્રિયા થશે, H2O રિલીવ થશે. જો અહીંથી R-OH ઊંધું લખું ખાલી, H2O રિલીવ થશે અને અહીં આગળ એસ્ટર આપણને નિપજમાં મળશે. જુઓ નિપજ કેવી રીતે મળે છે. આ તો C ડબલ બોન્ડ O હોય અહીં આગળ, અહીંથી OH આ H સાથે પ્રક્રિયા કરે, માઇનસ H2O જે વધે એને ખાલી આપણે જોડવાના છે. RC ડબલ બોન્ડ O અહીંથી આ O જોડી જશે ડાયરેક્ટ અને R ડેશ એટલે આ બની ગયો એસ્ટર. આ પ્રક્રિયાને એસ્ટરીકરણ પ્રક્રિયા કહેવાશે. બરોબર છે. જો આ પ્રક્રિયાની ક્રિયાવિધિ લેવી હોય તો ક્રિયાવિધિ થોડી ધ્યાનમાં રાખજો. એસ્ટરીકરણ પ્રક્રિયાની ક્રિયાવિધિ જો પહેલા છે RC ડબલ બોન્ડ O, એની સાથે O અને H. ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે જ્યારે બી આની સાથે H પ્લસ જોડાશે ને પ્રક્રિયા માટે, ત્યારે H પ્લસ ડાયરેક્ટ આના પર હુમલો કરશે. H પ્લસ એસિડિક માધ્યમ આપણે લઈએ છીએ, H પ્લસ સીધો આની સાથે રિએક્ટ કરશે એટલે આપણી પાસે પ્રોડક્ટ આવીને આવી ઉભી રહે. જુઓ RC ડબલ બોન્ડ O સાથે H, આ પોઝિટિવ ચાર્જ લઈને આવ્યો, આ O એની સાથે H. જુઓ હવે તમે એક કાર્બન સાથે બે OH આવી ગયા. હવે આ કાર્બન પાસે ધ્યાન રાખજો ઇલેક્ટ્રોનની ઉણપ થાય છે. આ પોતાના ઇલેક્ટ્રોન અહીંથી એટલે મધ્યના ઇલેક્ટ્રોન ખેંચી લેશે. એ ઇલેક્ટ્રોન જેવા ખેંચે એટલે ધ્યાન રાખજો આ રીતની પરિસ્થિતિ આવશે. R C ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈ ગયો એટલે એના પરનો ધન વીજભાર જતો રહેશે. ઇલેક્ટ્રોન લઈ ગયો ધન વીજભાર જતો રહેશે. બરોબર છે. ડબલ બંધ છે એ ડબલ બંધ સિંગલ બંધમાં થઈ ગયો. O સાથે H આ એક પડેલો જ છે. હવે શું થાય છે કે આ જે આલ્કોહોલ છે ને, જેના R ને આપણે R ડેશ કીધું, એનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ આ કાર્બનથી આકર્ષાય છે. કારણ કે એની ઉપર ઓલરેડી ધન વીજભાર આવી ગયો. જુઓ હવે કારણ કે આ જેવા ઇલેક્ટ્રોન લઈ જશે એટલે એની પર પ્લસ ડેલ્ટા આવશે, ધન વીજભાર આવશે એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બનથી આકર્ષાય એટલે એની સાથે સીધો જ O જોડાશે. સમજો O જોડાશે. હવે O એ ઇલેક્ટ્રોન ડોનેટ કર્યો, કોને કર્યો? કાર્બનને. તો આ ધન વીજભાર અહીંથી હટી ગયો, કોના પર ગયો? હવે ઓક્સિજન પાસે, કારણ કે એણે ઇલેક્ટ્રોન ડોનેટ કર્યા. ઓક્સિજન પાસે બીજું કોણ છે? R ડેશ અને બીજું કોણ છે? H. આ OH ને ખાલી અહીંયા સમજો. આ ઓક્સિજને ઇલેક્ટ્રોન ડોનેટ કર્યા કાર્બનને એટલે કાર્બન સાથે બોન્ડિંગ કર્યું. આ ઓક્સિજન પર ધન વીજભાર જતો રહ્યો કારણ કે ઇલેક્ટ્રોન એને ડોનેટ કર્યા અને R ડેશ H તો એની સાથે હતા જ. આગળ વધીએ. હવે થાય છે પ્રોટોન સ્થાનાંતર. પ્રોટોન સ્થાનાંતરમાં શું થાય છે સમજો. આ ઓક્સિજન ધન વીજભાર છે એટલે તરત જ આના ઇલેક્ટ્રોન ખેંચશે. એટલે આ ઇલેક્ટ્રોન લઈ ગયો એટલે અહીંથી શું ઉત્પન્ન થશે? H પ્લસ
એ આ ઓક્સિજન પાસે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોનથી એટ્રેક્ટ થશે અને આની સાથે એ બોન્ડિંગમાં આવશે. એટલે પ્રોટોન સ્થાનાંતર થઈ આની પાસે આવી જશે. સમજો, આને ઇલેક્ટ્રોન મળી ગયા એટલે આ ધન વીજભાર હતો, ઇલેક્ટ્રોન લઈ લીધા, ઇલેક્ટ્રોન લીધા એટલે જાતે તટસ્થ થઈ ગયો. આ ઇલેક્ટ્રોનની ઉણપ સાથે આ મુક્ત થયો, આ મુક્ત થયો એટલે પ્રોટોનનું સ્થાનાંતર થયો, એક H પ્લસ અહીં જોડીને થઈ ગયો. જેવી થોડી ગરમી આપીશું એટલે જુઓ અહીં આગળથી આ પોતાના ઇલેક્ટ્રોન લઈ લેશે અને આ જુઓ કંઈક સ્વરૂપે મુક્ત થઈ રહ્યો છે, H2O. આ પોતાના ઇલેક્ટ્રોન કાર્બનને આપશે ને H2O સ્વરૂપે મુક્ત થશે. જેવા સમજો, આ પોતાના ઇલેક્ટ્રોન એને આપશે અને H2O સ્વરૂપે મુક્ત થશે. એટલે R C, હવે ઇલેક્ટ્રોન કોને મળી ગયા? કાર્બનને મળી ગયા. સોરી, વિદ્યુત ઋણતા કોની વધારે છે? ઓક્સિજનની. ઓક્સિજનને મળી જશે, સોરી. એટલે આ ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈ લેશે. ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈ ગયા તો કાર્બન પર કયો વીજભાર આવી ગયો? પ્લસ. કાર્બન પર કયો વીજભાર આવી ગયો? પ્લસ. સમજો, આ O ને R ડેશ એમને આ OH ઉપર હતા, આ H2O રિલીવ થઈ ગયા, પણ ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈને જશે બંધનો એટલે કાર્બન પર ધન વીજભાર. થોડુંક નીચે લખું, ફરીથી સમજો. ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈ લીધા બંધના, હવે ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈ ગયો એટલે કાર્બન પર કયો વીજભાર આવી જાય? ત્યાં આગળ પોઝિટિવ. આ O એમને આ R ડેશ, આ O સાથે H છે. હવે ઓક્સિજન પાસે જુઓ ઇલેક્ટ્રોન છે, કાર્બન પાસે ધન વીજભાર છે એટલે તરત જ આ ઇલેક્ટ્રોન ખેંચશે. ડબલ બોન્ડ O, RC ડબલ બોન્ડ O. હવે ઓક્સિજન પોઝિટિવ થઈ ગયો, એની સાથે H છે. સમજો, O R ડેશ, પ્રોડક્ટની એકદમ નજીક જતા રહ્યા છે. હવે ઓક્સિજન ધન વીજભાર થયો એટલે આ પોતાના ઇલેક્ટ્રોન ખેંચી લેશે પાછા. કોણ ખેંચી લેશે? ઓક્સિજન. કેમ ખેંચે? એની વિદ્યુત ઋણતા વધારે. હંમેશા કોણ લે છે? જેની વિદ્યુત ઋણતા વધારે ઇલેક્ટ્રોન ખેંચી જાય, એટલું યાદ રાખજો. તો હાઇડ્રોજન ઓક્સિજન માંથી કોની વિદ્યુત ઋણતા વધારે? ઓક્સિજન. એટલે મધ્યના ઇલેક્ટ્રોન કોણ ખેંચી લે? ઓક્સિજન. અને ઓલરેડી એ ધન વીજભારી જ છે, બરોબર છે. એટલે ઇલેક્ટ્રોનનો ભૂખ્યો તો છે ને પાછો ધન વીજભાર છે એટલે ડબલ ભૂખ્યો થઈ ગયો. એટલે અહીંયા આગળથી મધ્યના બંધના ઇલેક્ટ્રોન ખેંચે, બંધના ઇલેક્ટ્રોન ખેંચે એટલે શું ઉત્પન્ન કરશે? જુઓ, RC O R ડેશ અને આ ડબલ બોન્ડ O. હવે આ ઇલેક્ટ્રોન લઈને જતો રહ્યો ઓક્સિજન, હાઇડ્રોજન ડોનેટ કરીને ગયો એટલે H પ્લસ સ્વરૂપે મુક્ત. આ બની ગઈ આપણી એસ્ટર પ્રોડક્ટ. ક્રિયાવિધિ થોડી લાંબી છે પણ ધ્યાનમાં રાખજો. H પ્લસ પહેલો જોડી ગયો ઓક્સિજન પાસે એટલે ધન વીજભારિત થઈ ગયો, બરોબર છે. પછી એ ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ગયો એટલે કાર્બન ધન વીજભારિત હતો તો આના ઇલેક્ટ્રોનથી આકર્ષાયો એટલે ત્યાં આગળ સીધો જોડી ગયો R ડેશ OH સમૂહ. R ડેશ OH સમય ગયો એટલે એની સાથે જોડી ગયો. પછી પ્રોટોન સ્થાનાંતર થયું એટલે કે આ જે ઇલેક્ટ્રોન છે વધુ વિદ્યુતઋણી ઓક્સિજન લઈ ગયા, હાઇડ્રોજન H પ્લસ સ્વરૂપે મુક્ત થશે. પ્રોટોનનું સ્થાનાંતર થયું, કોની પાસે જતો રહ્યો? આ ઓક્સિજન પાસે. અને ત્યાંથી કયા સ્વરૂપે મુક્ત થઈ ગયો? H2O સ્વરૂપે મુક્ત થઈ ગયો. એ જેવો બહાર નીકળ્યો એટલે એણે ઇલેક્ટ્રોન કોના લઈ લીધા? કાર્બન અને ઓક્સિજનના મધ્યના. એ ઓક્સિજન લઈ ગયો એટલે કાર્બન પર કયો વીજભાર આવી ગયો? પ્લસ. સમજો, કાર્બન પર પ્લસ વીજભાર આવી ગયો. હવે કાર્બન પર ધન વીજભાર આવી ગયો, ઓક્સિજનના ઇલેક્ટ્રોન તરત એક્સેપ્ટ કરશે, સ્વીકારી લેશે એટલે ડબલ બંધ બનાવશે અને O પ્લસ થશે કારણ કે એને ઇલેક્ટ્રોન ડોનેટ કર્યા. બીજું કે O ને H વચ્ચેના ઇલેક્ટ્રોન કોણ લઈ જાય છે? પછી તરત જ O લઈ જશે કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે એને લઈ લીધા ત્યાંથી ઇલેક્ટ્રોન અને H પ્લસ સ્વરૂપે એ મુક્ત થઈ ગયો. એટલે H પ્લસ જુઓ શરૂઆતમાં ઉમેર્યો તો એ પાછો આપણને મળી જાય. એટલે એને શું કહેવામાં આવશે? ઉદ્દીપક કહેવામાં આવશે. પ્રક્રિયાના અંતે પાછો આપણને મળી જશે. તો આ આપણી પાસે એસ્ટર થઈ ગયું. તો આ ક્રિયાવિધિ થઈ, એસ્ટરીકરણ પ્રક્રિયા અને એસ્ટરીકરણ પ્રક્રિયાની ક્રિયાવિધિ. બીજી પ્રક્રિયાઓમાં આગળ વધી ઝડપથી લઈ લો.
એસિડ ક્લોરાઇડની બનાવટ. એસિડ ક્લોરાઇડની બનાવટમાં RCOOH કાર્બોક્સિલિક એસિડ પ્લસ PCl3, ધ્યાન રાખજો, ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ પ્રક્રિયા કરાવીએ. આ જગ્યાએથી 3 મોલ કાર્બોક્સિલિક એસિડ લઈએ તો RCOM ને એમ રહેશે, કારણ કે RC જો આ રીતે હોય, RC ડબલ બોન્ડ O અને O સાથે H, એટલે આ OH જે ભાગ છે એ ભાગ રિલીવ થશે, ત્યાં આગળ એક Cl આવી જશે, એસિડ ક્લોરાઇડ સમૂહ બનશે. 3O 3H એક ફોસ્ફરસ સાથે H3PO3 બનાવશે અને 3 મોલ એસિડ ક્લોરાઇડ પ્લસ H3PO3 છૂટા પડશે. કાર્બોક્સિલિક એસિડ PCl3 સાથે પ્રક્રિયા કરાવીએ. જો OH નીકળી જશે, એની જગ્યાએ Cl ગ્રુપ આવી ગયું, 3 OH નીકળી ગયા, આ 3 Cl એની જગ્યાએ આવી ગયા, એટલે એસિડ ક્લોરાઇડ થઈ જશે અને H3PO3 ત્યાંથી છૂટું પડી જશે. કાર્બોક્સિલિક એસિડ RC ડબલ બોન્ડ O સાથે H, PCl5 ઉમેરીએ, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. અહીં આગળથી એક Cl દાખલ થાય, એક OH નીકળશે, ધ્યાન રાખજો. એટલે RC ડબલ બોન્ડ O એની સાથે Cl, એસિડ ક્લોરાઇડ બની ગયો. આ જગ્યાએ P સાથે એક O જશે, એટલે PO અને 3 Cl, POCl3 પ્લસ એક H સાથે Cl જતો રહેશે, POCl3 પ્લસ HCl. તો આ બની ગયો એસિડ ક્લોરાઇડ. એના પછી RC ડબલ બોન્ડ O સાથે H, થાયોનાઇલ ક્લોરાઇડ ઉમેરી દઈએ, SOCl2. અહીં આગળથી એક Cl દાખલ થશે, OH બહાર આવશે, ધ્યાન રાખજો. એટલે RC ડબલ બોન્ડ O સાથે Cl, એસિડ ક્લોરાઇડ, SO સાથે એક O જશે, SO2 અને એક H એક Cl સાથે જશે. આ બની ગયા એ બધા જ એસિડ ક્લોરાઇડ. એસિડ ક્લોરાઇડની બનાવટ પછી નેક્સ્ટમાં આપણી એમાઇડની બનાવટ. જો કાર્બોક્સિલિક એસિડ CH3, તો RC ડબલ બોન્ડ સામાન્ય પ્રક્રિયા લખીએ, OH કાર્બોક્સિલિક એસિડ, NH2 ઉમેરીએ, સોરી NH3 એમોનિયા, રિવર્સેબલ પ્રક્રિયા થાય. જો આ એસિડ ને આ બેઝ, આ એસિડિક સ્વભાવ બનાવશે, આ બેઝિક સ્વભાવ છે, બંને એકબીજા સાથે પ્રક્રિયા કરે. RC ડબલ બોન્ડ O NH4 પ્લસ, NH4 પ્લસ, નામ છે એમોનિયમ કાર્બોનેટ, COO એસ્ટર ટાઈપ થઈ ગયો, એમોનિયમ કાર્બોનેટ. એને ગરમ કરીશું, H2O દૂર થશે, અહીંથી H2, અહીંથી O નીકળી જાય, H2O રિલીવ થાય, RC ડબલ બોન્ડ O NH2, એમાઇડ પ્રોડક્ટ. એસિટિક એસિડ લઈ લઈએ, CH3C ડબલ બોન્ડ O સાથે H, એમોનિયા ઉમેરીએ, રિએક્શન, ધ્યાન રાખજો, એસિટિક એસિડ. તો CH3C ડબલ બોન્ડ O સાથે NH3 જોડાઈ જશે, એટલે NH4 પ્લસ એમોનિયમ એસિટેટ. ગરમ કરીશું, H2O રિલીવ થશે, અહીંથી H2, અહીંથી O, CH3C ડબલ બોન્ડ O NH2, એસિટેમાઇડ
આયુપીએસી નામ ઇથેનેમાઇડ. બેન્ઝોઇક એસિડ લઈએ. સી ડબલ બોન્ડ ઓ સાથે એચ. ચલો એમોનિયા ઉમેરી દઈશું. બેન્ઝોઇક એસિડ, સી ડબલ ઓ, આ NH3 આની સાથે જોડાશે, NH4 લોસ, એમોનિયમ, બેન્ઝોએટ, ગરમ કરીશું -H2O, રિંગ ઉપર CONH2, બેન્ઝીનેમાઇડ. એના પછી થેલિક એસિડ લઈએ. COOH, થેલિક એસિડ. ધ્યાન રાખજો. એમોનિયા ઉમેરીશું 2 મોલ. જ્યાં જ્યાં કાર્બોક્સિલિક એસિડ છે ત્યાં ત્યાં એમોનિયા જોડાશે. જો નામકરણ ધ્યાન રાખજો. બેન્ઝોઇક એસિડ, એમોનિયમ બેન્ઝોઇટ. થેલિક એસિડ, એમોનિયમ થેલેટ. આગળ વધીએ. ગરમી આપીશું -H2, એટલે આ જગ્યાએ COONH2, સોરી CONH2, CONH2. જુઓ, બેન્ઝેમાઇડ, થેલેમાઇડ. એમાઇડ પ્રત્યે લાગ્યો. ઇક એસિડ કાઢી નાખો, એમાઇડ લગાડો. જો અહીં બી હતું ઇક એસિડ, અહીં આગળ આપણી પાસે એમાઇડ આવી ગયું, થેલેમાઇડ. હજુ આપણે વધુ ગરમી આપીશું, -NH3 થઈ જશે. વધુ ગરમી લખશો તો બી ચાલશે. NH3 રિલીવ થાય એટલે આ રીતે નીપજ જશે. CONH, એક H અહીંથી આની પાસે જતો રહે એટલે NH3 રિલીવ થાય, અને અહીં આગળ એક H વધશે, ડાયરેક્ટ જોડાઈ જશે. આનું નામ છે થેલિમાઇડ. ઇમાઇડ, થેલેમાઇડ હતું, એમાઇડ, કારણ કે 2 NH2 હતા. CONH2 એટલે એમાઇડ થયો. કોઈ બી જગ્યાએ જુઓ તમે એમાઇડ, એસિડેમાઇડ, એમાઇડ, એમાઇડ. બરોબર છે. અને અહીં આગળ શું થયું હતું કે એમોનિયા એક નીકળી ગયો એટલે ઇમાઇડ થઈ ગયું, થેલિમાઇડ. બરોબર છે. તો થેલેમાઇડ અને થેલિમાઇડ બે ધ્યાનમાં રાખજો. તો આ આપણી પાસે એમાઇડની બનાવટ થઈ ગઈ. લખી નાખીએ. હવે ખાલી 2-3 પોઈન્ટ બાકી રહેશે, ઝડપથી લખી નાખો છો.